તો જય મોકલ જય દ્વારકાધીશ. ફરી એક નવા વ્લોગની અંદર તમામ મિત્રોને હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ વાગી જશે 7 વાગી જશે ને આપણે છીએ ભાઈ અહીંયા કંઈક સાવણ હોતી કે ગામ આવે ને દેવાંગી હોટલે જઈએ. તો ભાઈ અહીંયા દેવાંગી હોટલે આપણે છે ને ભાઈ હાજર આવી જતા 1 વાગે અને ગાડી છે ને તો આપણે પાર્કિંગ કરી દીધી. કેમ કે ઊંઘ આવતી હતી ભાઈ, ગાડી એના સાઈડમાં રાખીને હોઈ જતા અમથેથી ના જઈને ને કાંઈ ગાડી ખાલી થાય એમ નહોતી. સવારમાં ઓલા રાતે વહેલા પગી જાય તો આપણે એને ફોન કરીને કીધો પાલટી તો કે 9 વાગે આવજો સવારમાં. એમ તો હવે લેક્ચરમાં અહીંથી ભાગી અહીંથી આપણે જવાનું જેતપુર જઈએ ને ભાઈ અહીંથી જાય છે 80-90 કિલોમીટર થાય છે. અત્યારમાં આપણે ભાગી ચા પાણી પી અને ભાઈ મસ્ત મજાની હોટલ હતી દેવાંગી. અને આ તમે રસ્તો કરો તો આ ભાવનગર રાજકોટ એક્સપ્રેસ હાઈવે છે અને આ છે ને ભાઈ દેવાંગી હોટલ છે અહીંયા. અને ગાડી આપણી પાર્કિંગમાં પડી હતા એને ભાઈ ચા પાણી પીને પહેલાં આગળની આપણે જર્ની કન્ટિન્યુ કરીએ. આપણે પગી રહી ભાઈ જેતપુર 8 વાગે પગી 8-9 વાગે તો ગાડી છે ને ખાલી થઈ રહી આપણી. તો હાલો તો આજ તો છે ભાઈ મેહુલ આપણે હારે આવેલા છે અને શક્તિ બાપુ તો છે ને વૈયા ગયેલા છે, ઉતરી ગયા કાંઈ હાજર રોડો ફેરીમાંથી. તો હવે છે ને ચા પાણી પીને જઈ. બાકી મસ્ત મજાનું ભાઈ પાર્કિંગ છે ને ભાઈ સવારનો ભાઈ મસ્ત મજાનો નજારો છે ભાઈ. તો ભાઈ સુરત દાદા નીકળ્યા છે મસ્ત મજાના છે ને ચા પાણી પીને અને પછી આગળની જર્ની આપણે કન્ટિન્યુ કરીએ જેતપુર તરફ. આવી ગઈ છે મસ્ત મજાની ચા. મેહુલભાઈ કેવી ચા કેમ છે? એવું છે તો ભાઈ તો મસ્ત મજાની હોટલ છે દેવાંગી. ક્યારેક આ બધું આવો ને ભાઈ ભાવનગર રાજકોટ હાઈવે પર તો ચાની ટ્રાય કરજો. જમવાનું ને ભાઈ 1 નંબરનું એમ હોય છે. અને આપણે એવા હતા ભાઈ સાંજે મોડા 1 વાગ્યે ત્યાં હોટલે તો જમવા તો નહોતા ઉભા રહ્યા, પણ હવે ને ચા પાણી પીને આગળની જર્ની કન્ટિન્યુ કરીએ. કેમ કે આપણે જેતપુર જવાનું છે ને રિટર્નમાં પાછા અહીંયા જમશું બપોરે. બાકી તો ભાઈ મસ્ત મજાની આ દેવાંગી હોટલ છે અને આ છે ભાઈ ભાવનગર રાજકોટ હાઈવે છે અને બરોબર રોડ ટચ જ છે દેવાંગી હોટલ. પાર્કિંગની ભાઈ સારી સુવિધા છે. તો આપણે અહીંયા ગાડી પડી છે ને ચા પાણી પીને આપણે નીકળીએ જેતપુર. મિત્રો અત્યારે ભાઈ પહોંચી ગયા છીએ આપણે બાબરા પહોંચ્યા છીએ અને હવે ભાઈ મસ્ત મજાના બાબરા પહોંચી ગયા છીએ. અને અહીંથી આપણે જવાની હવે ખાલી સાઈડ લઈ લઈને એટલે અહીંથી દેરડીથી મોટા દડવા અને દડવાથી રેડી જેતપુર અને આ જે સીધો રસ્તો થાય છે ને એ જાય છે ભાઈ રાજકોટ. તો આપણે એને લઈ લઈએ ખાલી સાઈડ. આ રસ્તે ગયા રહીએ આપણે અહીંથી છે ને પાછો અમરેલી જવું તો અમરેલી નીકળે થાય. અહીંથી ડાયરેક્ટ આપણે વાસાવડ થઈને નીકળી દઈએ જેતપુર. આપણે રસ્તો પકડી લીધો છે ડાયરેક્ટ હવે જેતપુર. અહીંથી 80 કિલોમીટર છે જેતપુર. મસ્ત મજા છે ભાઈ સવારનું વાતાવરણ. ભાઈ સમય 7 વાગ્યા છે. તો આજે ભાઈ મેહુલભાઈ આપણે આજે આવેલા છે. અત્યારમાં ભાઈ પહોંચ્યા છીએ આપણે વાસાવડ અને ભાઈ અત્યારમાં જાતરે દેખો છે ને ભાઈ વાતર જવા છે વશમાં એટલો જાતા તો દેખાતું નહોતું. અને તો ભાઈ અત્યારમાં ભાઈ મેહુલભાઈ ગાડી હાંકાય છે અને ભાઈ રસ્તો ને ભાઈ ઠેઠ સુધી 1 નંબર રસ્તો હતો ભાઈ. ડબલ પટ્ટી પણ એક રોડા વગરનો આમ ઠેઠ સુધી મસ્ત મજાનો રસ્તો હોય 1 નંબર. તો ભાઈ અત્યારમાં તો ભાઈ મેહુલભાઈ ડ્રાઈવ કરે છે અને વાસાવડ પગ્યા છીએ. ભાઈ આ બધા ભાઈ વરસાદે એટલો પડી ગયેલો છે. અત્યારમાં ભાઈ વાગી જશે 12 અને આપણે ભાઈ એના ગોડાઉને સવાર દિને આવ્યા હતા લગભગ 10 વાગે અહીંયા પહોંચી જતા આપણે. અને તો ભાઈ બાલપત્રી ખોલી નાખી છે. આ રીતના કંઈક આપણે બંડલ ભરીને આવ્યા હતા કાપડના. અને એક ગાડી ખાલી થઈ છે આપણે ભરવાની હતી, ભરવામાં હતી ને એ જ ગાડી અત્યારે ખાલી થઈ છે ગોડાઉનમાં. તો આ રીતનું કંઈક ગોડાઉન છે એનું. આપણે તાલપત્રી ખોલી નાખી છે. આ ગાડીને ખાલી થઈ જાય ને પછી આપણો વારો આવે તો બાલપત્રી બધું ખોલી નાખું. તાલપત્રી જોડી બધું પડી છે ખાલી કરવાની, ઓલા હકેલવાની. તો ભાઈ તરીકો પાછો નીકળી જશે મસ્ત મજાનો. તો જેતપુરમાં આ રીતનું ગોડાઉન છે તો ખાલી કરી નાખીએ અહીંયા. તો મિત્રો અત્યારે ભાઈ વાગી જશે 3:40 થઈ ગઈ છે અને આપણે ગાડી ખાલી કરી નીકળ્યા છીએ જેતપુરથી જુનાગઢ બાજુ. કેમ કે આપણે જુનાગઢથી ભરવાનો છે મહુવાનો પાવડર
ભાડું બધાને કમ્પ્લેટ થઈ ગયું છે ને આપણે એને ભરવા માટે નીકળી ગયા છીએ જુનાગઢ બધું તો ભાઈ હાલ્યા જાય છીએ અત્યારે અને અહીંથી છે ને જુનાગઢ છે હજી 25 કિલોમીટર તો આપણે જુનાગઢથી ભરવાનું છે મહુવાનું પાવડર તો ભાઈ અત્યારે હાલ્યા જાય છીએ આપણે મસ્ત મજાનો રસ્તો છે અને બાકી તો આ બધું મસ્ત મજાનું ખુલ્લું વાતાવરણ છે મસ્ત મજાના વાદળા થઈ ગયા છે અને આ છે ને ભાઈ જો સોમનાથ રાજકોટ હાઈવે છે હાલ્યા જઈએ છીએ આપણે એક્સપ્રેસ હાઈવે ઉપર કે સામે તમને દેખાતો છે જુનાગઢનો ડુંગરો હવે ત્યાં જુનાગઢ જઈને તમને બતાવું મસ્ત મજાના ને જુનાગઢના ગિરનારના દર્શન કરાવીએ તો ચાલો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ જઈએ છીએ આપણે ફરવા માટે હવે અત્યારમાં છે ને ભાઈ આપણે એન્ટર થઈ ગયા છીએ ભાઈ જુનાગઢની અંદર અને આપણે છે ને ભાઈ જવાનું છે ધોરાજી રોડ ઉપર જવાનું છે ભરવા માટે વિનય ઇન્ડસ્ટ્રીઝ કે એવું કંઈ કીધું છે તો આપણે ને ભાઈ જુનાગઢ અંદર હાલ્યા થઈ છે અહીંથી અંદર હજી 1 કિલોમીટરથી પછી આપણે જવાનું છે ધોરાજી રોડ ઉપર તો ભાઈ જુનાગઢમાં એન્ટ્રી લઈ લીધી મસ્ત મજાનો તો ભાઈ ડુંગરો હે સાઈડમાં તમને તો નહીં દેખાતા બિલ્ડિંગ એની હિસાબે બાકી તો આપણે હાલ્યા થઈ છીએ હવે ડાયરેક્ટ કંપનીએ જઈને મળીએ બાકી તો ભાઈ મસ્ત મજાનો જુનાગઢ સિટી છે આ જાઉં ને ભાઈ આટા મારવા રખડવા દઈ ભરવા મૂકીને ગાડી ટાઈમ એમ તો આટા મારવા બાકી તો ભાઈ અત્યારમાં છે ને 4 વાગી જશે ને ભાઈ તો વાતાવરણ તો ભાઈ જુનાગઢનું કાંઈ ઘટે નહીં ઠંડુ વાતાવરણ અહીંયા બાજુ તો હાલો જવા દઈએ ભરવા આવે તો ફાઇનલી મિત્ર છે ને આપણે આવી ગયા છીએ ભરવા ગાડી ભરવા માટે તો આ રીતની કંઈ કંપની છે વિનય ઇન્ડસ્ટ્રીઝમાં તો આપણે ભરવા આવી ગયા છે ગાડી લગાડી દીધી છે અને આ રીતના કંઈક આપણે બોરા ભરવા ઓલે ઠેલીઓ ભરવાની છે લગભગ આપણે મુરગા કેન્દ્રનો ઓલો હોય ને ખોરાક એ ટાઈપના છે કંઈક બાસકા ભરવાના છે તો અહીંયા કંઈક લખેલા પોટ્રી ફીડ્સ અથવા જીએન ડોગ એવું કંઈક લખેલું છે આ રીતના ને ભાઈ આપણે બોરા ભરવાના છે તો ભાઈ લગાડી દીધી છે આપણે ગાડી ભરવા માટે અને આના ભાઈ ઓલાથી ભરશે એટલે કાંઈ વાર નહીં લાગે ભરાતા તો ભાઈ ગોડાઉન જોવો ભાઈ તમે તો લગભગમાં એના 50,000 થયેલી છે એટલે ગોડાઉન છે બહુ મોટું હવે જોઈ છે ક્યારે ભરાય એમ મેમુલભાઈ તો રૂમાલ લઈને આવી ગયા છે એને ઊંઘ આવે છે તો ભાઈ આપણે ને ભાઈ ગાડી પહેલાં ભલે પછી નીકળીએ જોઈ જાય ભરતા તો નહીં વાર લાગે ગોડાઉન જો ને ભાઈ વાગી જશે 6:30 અને આપણે નીકળી જશે ભાઈ ગાડી ભરી ગાડી આપણે ભાઈ કમ્પ્લીટ ભરાઈ ગઈ છે અને ભાઈ તો આપણે નીકળી જશે ગાડી ભરી ને હવે ને ભાઈ ડીઝલની લાઇટ આવી ગઈ જો તમે હવે ડીઝલ છે ને પંપ આવે ત્યાંથી ડીઝલ નખાઈ દઈએ અને પછી ડાયરેક્ટ આપણે નીકળીએ મહુવા તરફ કેમ કે અહીંથી આપણે ને જુનાગઢથી આપણે ભેસાણથી બગસરા ધારી સલાળા અને સાવરકુંડલા વિસપડી થઈને ડાયરેક્ટ નીકળી મહુવા તો ભાઈ મસ્ત મજાના હાલ્યા જાય છે આપણે ઢીંગલીને લઈને અને બાકી તો ભાઈ હા તમને મસ્ત મજાના ગિરનારના દર્શન થતા છે આ ફાસ્ટેગ છે ને બહુ નડે છે આજકાલ ફાસ્ટેગ ફૂલ થાય એટલે કાઢી નાખવું છે નવું ફાસ્ટેગ નાખી દેવું ઉપર એટલે વાંધો ન આવે એમ તો ચાલો આગળ જઈને મળીએ ભાઈ તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે પહોંચી ગયા છીએ મહુવા અને તો ભાઈ ચા પાણી પીવા આવી જશે હોટલે અને તો ભાઈ પડી છે આપણી ગાડી અહીંયા પડી છે તો હવે ને ચા પાણી પીને આપણે નીકળીએ ખાલી કરવા કેમ કે આપણે નેસવડથી આગળ ભાણવડ આવ્યું ને આપણે ખાલી કરવા જવાનું છે ગુડ મોર્નિંગ મિત્રો અને અત્યારમાં ભાઈ વાગી જાય છે 9:30 અને આપણે છે ભાઈ ભાણવડ મહુવા તો ભાઈ આપણે ગાડી છે ને ખાલી કરવા લગાડી દીધી છે આપણે છે ને કંઈક ઓલા ફાર્મનો છે ને ભાઈ ખોરાક લઈને આવ્યા હતા અહીંયા ખાલી કરવા માટે આ રીતનું અહીંયા છે ને કુકડા ફાર્મ છે જો આ છે ને ભાઈ મહુવાથી ભાણવડ રોડ છે ભાણવડ ગામમાં આવ્યું છે કંઈક તો ત્યાં આપણે ગાડી ખાલી થાય છે ને અત્યારે ભાઈ લગાડી દીધી છે ખાલી કરવા અને મેં માટા માર્યા છે બાકી તો અહીંયા થોડું મોટું આ ફાર્મ છે કુકડાનું આમ જાય વર્કર જોવા અને હવે જોઈ છે 2 મજૂર આવેલા છે તો જોઈ છે ક્યારે ખાલી થાય ક્યારે નહીં એમ
કે ભાઈ એને બહુ વાર લાગશે 1-2 જણા મજૂરમાં ખાલી કરવા, કેમ કે 215 બેગ છે. તો જઈએ આપણી બાજુ છે ને ફાર્મ બાજુ જોવા જઈએ કઈ રીતના ફાર્મ છે. બાકી બધું છે ને ખોરાક છે કુકડાનો, અને આપણે લગાડી દીધી છે ગાડી અહીંયા ખાલી કરવા માટે. તો હાલો જઈએ જોવા. તો મિત્રો આપણે ગાડી છે ને ખાલી થઈ છે ને, અને આપણે છે ને ભાઈ આવી ગયા છીએ ફાર્મ જોવા માટે. હા ને ભાઈ બહુ મોટું ફાર્મ છે. આ ઓલકાઈથી 4-5 ફાર્મ છે પાછળ. તો 4 તો આ બાજુ છે, 2-3 આ બાજુ છે. પણ અંદર તો બધું બની હોય એટલે જવા ન દેતા હોય કદાચ. તો જાય છે બતાવું કે મેં એ બાજુ. તો હા મેં ને ગાડી ખાલી થઈ, અને હે ને ભાઈ બહુ વાસ આવે ઓલા સરકની નેની, એટલે એને જવું એમ નથી થતું. પણ આ તો જાય છે તો જોવા કઈ રીતનું છે કઈ નહીં. તો ફાઇનલી મિત્રો અત્યારમાં ને ભાઈ વાગી જાય છે 1 વાગી જાય ને આપણે છે ને ગાડી તો ભાઈ ખાલી થઈ ગઈ છે. અહીંયા છે ને ભાઈ મોવા આપણે ગાડી ખાલી કરી નાખીને હવે છે ને ભાઈ જવા દઈએ આપણે તાજા, કેમ કે ગાડીની સર્વિસ ને એવું કરાવવાનું છે. એમાં ગાડીનો ભાઈ કલર નથી દેખાતો. તો ભાડું બધું લઈ લીધું છે કમ્પ્લેટ, અને હવે છે ને ભાઈ આપણે ગાડીને તાજા લઈને સર્વિસ બર્વિસ કરાવી નાખીએ. અમારા ભાઈ મેહુલભાઈ આવી ગયા છે ભાડું બધું લઈને, અને આપણે અંદર એમ જોવો ભાઈ ધૂળ પડી છે કાંઈ અહીંયા. તો હવે છે ને અંદર જઈ ગયા તાજા લઈને સર્વિસ કરાવી નાખીએ. ધૂળ બધું ક્યાં હોય, કેમ કે આખી ગાડીને ધૂળ જમા પડી છે. મેહુલભાઈ આવવાના છે પિથલ પર, આવો ને મેહુલભાઈ, અહીંયા આમ થોડું હાલે. તો હાલો ભાઈ હવે મળીએ ઘરે જઈને, કેમ કે ભાઈ 1 વાગી ગયો છે. જવા દઈએ આપણે આજે ઠીક ને તેમાં થઈ ગઈ છે પૂરી. હા ભાઈ ફરી મળશું નવા વ્લોગ અને નવી જર્ની સાથે. ત્યાં સુધી બધાને જય મોગલ, જય દ્વારકાધીશ.